નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 11મો, જેનું નામ છે આપણી આસપાસની હવા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાં તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. જે શરૂ કરશો તો બધા ધોરણની અંદર તમને ધોરણ જોવા મળશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે. વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 11મો. પ્રશ્ન 1, હવાનું બંધારણ એટલે શું? તો હવામાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓ રહેલા હોય છે. કેટલાક ધૂળના રજકણો, ધુમાડો તથા ફૂલોની પરાગરજ પણ તેમાં હોઈ શકે છે. બીજો પ્રશ્ન, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો વાતાવરણમાં આવેલો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે. ત્રીજું, દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો? તો કોઈ પાત્રમાં થોડું પાણી ભરી તેમાં મીણબત્તી મૂકો, તેને સળગાવો. હવે આ મીણબત્તીને ઊંધા પ્યાલાથી ઢાંકી દો. પાણીથી તે હવા ચુસ્ત બનશે. દહનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. હવે થોડા સમય બાદ ગ્લાસમાં રહેલો ઓક્સિજન સંપૂર્ણપણે વપરાઈ જશે અને મીણબત્તી ઓલવાઈ જશે, જે દર્શાવે છે કે દહન માટે હવા જરૂરી છે. પ્રશ્ન 4, પાણીમાં દ્રાવ્ય હવા દ્રાવ્ય હોય છે તે તમે કઈ રીતે દર્શાવશો? તો બીકરમાં થોડું પાણી લ્યો, તેને ત્રિપાઈ પર રાખી ધીમે ધીમે ગરમ કરો. પાણી ઉકળવાની શરૂઆત થાય એ અગાઉ ધ્યાનથી બીકરની સપાટીને, અંદરની સપાટીને જુઓ. પાણીમાંથી હવાના પરપોટા તળિયેથી ઉપરની સપાટી તરફ ગતિ કરતી જણાય છે. આ પરપોટા એ પાણીમાં દ્રાવ્ય હવાના છે. હવા પાણીમાં દ્રાવ્ય છે અને હવાનો ઉપયોગ પાણીમાં રહેલા સજીવો શ્વસન માટે કરે છે. પ્રશ્ન 5, શા માટે રૂનું પૂમડું પાણીમાં સંકોચાય છે? તો રૂના પૂમડામાં હવાની હાજરી હોય છે. જ્યારે આ રૂને પાણીમાં નાખવામાં આવે ત્યારે તેમાં રહેલી હવા બહાર નીકળે છે અને તેનું સ્થાન પાણી લે છે. તેથી રૂ પાણીમાં નાખતા સંકોચાઈ જાય છે. છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે. 7મું, લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવા હવાના કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ કરે છે. 8મો પ્રશ્ન, હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિઓની યાદી કરો. તો સજીવોમાં થતી શ્વસનની ક્રિયા, વનસ્પતિમાં હવાનો ઉપયોગ ખોરાક બનાવવા માટે કરે છે, ગતિમાન હવાનો ઉપયોગ પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવા થાય છે, બળતણ કે પદાર્થોને સળગવા હવા ઉપયોગી છે, અને હવાની મદદથી સઢવાળી હોડી, ગ્લાઇડર, પેરાશૂટને ગતિ મળે છે. પ્રશ્ન 9, વનસ્પતિ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ-લે માટે એકબીજાની મદદ કરે છે? તો વનસ્પતિ અને પ્રાણી બંને શ્વસન ક્રિયા કરે છે. તેઓ શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં દાખલ કરે છે. આ રીતે વાતાવરણમાં વાયુના આદાન પ્રદાન માટે વનસ્પતિ અને પ્રાણીઓ મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 11 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો.
ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.